સુરત ઘાસીપુરા વરિયાવી બજાર વિસ્તાર નજીક એક 4 વર્ષની બાળકી પર બપોરે શ્વાને હુમલો કર્યો છે। બાળકી ઘરની નજીક અન્ય બાળકો સાથે રમતી હતી ત્યારે આ ઘટના ઘટી હતી। શ્વાનના હુમલામાં બાળકીના માથા, કાન, ગાલ, આંખ અને શરીરના અન્ય ભાગો પર 10 થી વધુ ઈજાના નિશાન છે। બાળકીને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવી છે। ઘાસીપુરામાં રખડતા કૂતરાએ 4 વર્ષની બાળકી પર જીવલેણ હુમલો કરતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી, જેથી બાળકીને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી। કૂતરાએ બાળકીને ગળા, આંખ, માથા સહિતની જગ્યાએ 15 થી વધુ બચકા ભર્યા હતા। બાળકીની ચીસો સાંભળીને લોકો દોડી આવ્યા હતા અને બાળકીને બચાવી હતી। સ્મીમેર હોસ્પિટલ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ ઉત્તર પ્રદેશના વતની ભગવાન પ્રસાદ ગુપ્તા હાલ વરિયાળી બજાર ઘાસીપુરા વિસ્તારમાં આવેલ ગુલશન પાર્કમાં 3 સંતાન સહિતના પરિવાર સાથે રહે છે। ભગવાન પ્રસાદ શાકભાજીની લારી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે। ગુરુવારે બપોરે તેના સંતાન પૈકી 4 વર્ષીય કાવ્યા ઘર પાસે અન્ય બાળકોની સાથે રમી રહી હતી। તે સમયે રખડતા કૂતરાએ એકાએક કાવ્યા પર જીવલેણ હુમલો કરી દીધો હતો, જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી કાવ્યાની ચીસો સાંભળી લોકો દોડી આવ્યા હતા અને કૂતરાના મુખમાંથી કાવ્યાને બચાવી હતી। ત્યારબાદ કાવ્યાને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં હાલ તેની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે। કાવ્યાને ક્યાં અને કેટલી ઈજાઓ થઈ છે? કૂતરાએ હુમલો કરતા કાવ્યાને ખૂબ જ ગંભીર ઈજાઓ પહોંચી છે, જેમાં કાવ્યાને માથામાં, ગળાના, આંખના, કપાળના તેમજ પગના ભાગે ઈજાઓ થઈ છે। માથામાં એક 7 ઇંચ લાંબો અને બીજો 4 ઇંચ લાંબો ચીરો પડી ગયો છે, જેથી વધુ સારવાર માટે કાવ્યાની સર્જરી કરવાની નોબત આવી છે। હાલમાં આ ઈજાઓમાંથી સારી થવા માટે કાવ્યાને અંદાજે 1.5 થી 2 મહિના અથવા તેનાથી વધુનો સમય લાગી શકે તેમ છે। नमस्कार, जय हिंद, जय भारत, जय समाजवाद। आज हम लोगों तो सूरत शहर के अंदर रात को ठंडी के प्रमाण में कुत्ते जो हर एरिया में हर व्यक्ति को रोज के एक व्यक्ति को काट रहे, तो इसकी जवाबदारी किसकी? सूरत महानगर पालिका की आरोग्य टीम क्या सो रही है, जबकि उनको ऑर्डर मिला है कि कुत्तों को पकड़ के जहाँ उनकी जगह है वहाँ उन्हें सेव किया जाए। फिर भी सूरत महानगर पालिका की कमिश्नर श्री शालिनी अग्रवाल जी से मैं विनती करूँगा कि रोज हर एक एरिया के अंदर सूरत शहर के अंदर सूरत को किसकी नज़र लगी है कि हर एक दिन सूरत के अंदर बच्चे लोगों को या बुजुर्ग लोगों को या सीनियर सिटीजन लोगों को कुत्ते काट रहे, तो इसकी जवाबदारी किसकी? तंत्र सो रहा है। कोई भी व्यक्ति इस वस्तु के ऊपर इसके ऊपर कोई भी बात करने को तैयार नहीं कि कुत्ते क्यों काट रहे। तो मैं सूरत महानगर पालिका की कमिश्नर श्री शालिनी अग्रवाल जी से विनती करूँगा कि कुत्तों को पकड़ा जाए और जहाँ उनकी जगह है उन्हें वहाँ सेव किया जाए। जय हिंद, जय भारत, जय समाजवाद।